અમે ડોલો ઉચકીને કઈથી પાણી લેવા જઈએ? 2-3 દિવસથી નયા પણ નથી અને અમારા છોકરા પણ ચડવાડે છે, તો અમે પાણીનો પ્રોબ્લેમ તો સોલ્વ કરવો જ પડે. આ તો વરસાદની સિઝન છે, હજુ આગળ શું થશે ખબર નથી. દર 15 દિવસ આવે એટલે અમે કોર્પોરેશન ઓફિસ અમારે જવું પડે અને અમને કેવું પડે પાણી આવે તો અઠવાડિયું હાલે, પાછું એનું એ જ અઠવાડિયું એ 20 મિનિટ જ આમ સાવ એકદમ દદુડી હાલે પાણી. કાલે અમે જઈને કેટલા વાગે 5 વાગ્યા બેઠા, રાત્રે 10 વાગે ઘરે આવ્યા. હા આપીએ છે. પછી પેલા સાહેબ શું કે છે, કહ્યો કે આપી ગયું, બંધ કરી લો જાઓ કે. ખાડા 15 દિવસથી ખોદીને જતા રહ્યા છે, તો અમારે વ્હીકલ મૂકવાના એટલા પ્રોબ્લેમ થાય છે. કોઈ નાનું છોકરું પડી જશે, વરસાદ આવશે ને પાણી ભરાઈ જશે, જીવાત આવશે, એનો જવાબદાર કોણ? પાણીનો પહેલેથી જ એટલો બધો પ્રોબ્લેમ છે, દર વખતનો આ પ્રોબ્લેમ છે. દર વખતે શિયાળો, ઉનાળો કે ચોમાસું પાણી આવતું જ નથી. બધા ડાયરેક્ટ મોટરો મૂકીને ખેંચે, પણ એમાં પણ નથી ખેંચાતું, પાણી આવતું જ નથી. પાણી આવતું નહીં, જરાય પાણી આવતું નહીં. પાણી આવે છે તો એકદમ ગંદુ પાણી આવે છે. અહીં 40 ઘર છે, 40 ઘરને રોજે ટેન્કર બોલાવવા પડે છે, પોતાના ખર્ચે જ બોલાવે છે. 100 મીટરના અંતરે પર મોટી ટાંકી છે, અમે તોય અમારા અહીં વિસ્તારમાં પાણીની તકલીફ છે.